નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ ફાયર વિભાગે તૈયાર કર્યું છે રિપોર્ટ। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કરેલી કામગીરીનો રિપોર્ટ તૈયાર કર્યો છે। અધિકારી કર્મચારી સહિત વિગત મુકાઈ છે। ફાયર વિભાગે 7 પાનાનો આ રિપોર્ટ તૈયાર કર્યો છે। અમદાવાદ ફાયર વિભાગે તૈયાર કર્યો છે રિપોર્ટ। પ્લેન ક્રેશ મામલે કરેલી કામગીરીનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। રિપોર્ટમાં કેટલાક અધિકારી કર્મચારી ઉપયોગમાં લીધેલા સાધનો સહિતની વિગતો સમાવેશ કરવામાં આવી છે। 7 પાનાનો સમરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। જ્યારે આ પ્લેન દુર્ઘટના સર્જાય ત્યારે કેવી રીતે કામગીરી કરવામાં આવી, કયા સાધનોથી કામગીરી કરાય, તેનો 7 પાનાનો આ રિપોર્ટ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। અમદાવાદ ફાયર વિભાગે રિપોર્ટ તૈયાર કર્યો છે। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કેવી રીતે આ તાબડતોડ જે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું, અધિકારી અને કર્મચારી અને કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો અને કઈ રીતે આખી કામગીરી પાર પાડવામાં આવી હતી અને કેટલી મિનિટોમાં ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી અને કેટલા કર્મચારીઓ સ્થળ પર ઉપસ્થિત હતા અને સાથે જ કયા સાધનોથી અને કેવી રીતે આખું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું, ફાયર વિભાગે કેવી રીતે તમામ મૃતદેહો છે તે અને સાથે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, તમામ જે વિગતો છે તે સાથેનો આ રિપોર્ટ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। અમદાવાદ ફાયર વિભાગે 7 પાનાનો આ રિપોર્ટ તૈયાર કરીને સમગ્ર કાર્યવાહીને વર્ણવી છે। જે રીતે પ્લેન ક્રેશ થયું હતું અને થોડી જ મિનિટોમાં ફાયર વિભાગના કર્મચારીઓ હોય કે તમામ તંત્ર ખડે પગે રહ્યું હતું અને તમામ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું, તાબડતોડ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને કેટલાક ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા અને એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। કયા કર્મચારીઓ આમાં જોડાયા હતા, કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો, આ તમામ જે રિપોર્ટ છે તે અમદાવાદ ફાયર વિભાગે તૈયાર કર્યો છે।